જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું સોરઠિયા વિપુલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત તેમજ SJS દ્વારા નિર્મિત ઓનલાઈન લર્નિંગ વિડીયોઝમાં હું આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય નામાના મૂળ તત્વોમાં બીજા ભાગની અંદર છેલ્લું ચેપ્ટર છે, જેનું નામ છે છઠ્ઠું ચેપ્ટર રોકડ પ્રવાહ પત્રક. આ રોકડ પ્રવાહ પત્રકની અંદર આપણે 6 ગુણના પ્રશ્નો પૂછાવાના છે. એમાં 4 ગુણનો એક દાખલો, એક MCQ અને એક VSQ પૂછાવાના છે. એમાં દાખલાઓ માટેની તૈયારી સ્વરૂપે જો આપણે જોવા જઈએ તો આપણને સૌ પ્રથમ તો એનો ખ્યાલ હોવો જોઈએ કે કયા કયા વ્યવહારો છે એ કયા કયા પ્રકારની પ્રવૃત્તિઓમાં એનો સમાવેશ કરવામાં આવે છે. તો એના માટે આપણે મહેનત કરવી જરૂરી છે અને દાખલાઓ છે એનું રિવિઝન કરવું જરૂરી છે. એવો જ એક દાખલો ટેક્સ્ટ બુકની અંદર આજનો ટોપિક લઈને આવ્યો છું. રોકાણોની પ્રવૃત્તિના વ્યવહારોને ઓળખો. રોકાણોની પ્રવૃત્તિ કઈ છે? તમને 10-12 શબ્દો આપ્યા હોય છે, એ શબ્દોમાંથી કયા શબ્દો છે એ રોકાણોની પ્રવૃત્તિઓના છે એનો તમને ખ્યાલ હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક પ્રશ્ન નંબર 5 છે અને આપણે 5મા લેક્ચરમાં મળીએ છીએ. નીચેના વ્યવહારોમાંથી રોકાણોની પ્રવૃત્તિના વ્યવહારોને ઓળખો. તો એમાં સૌ પ્રથમ તમે જોઈ શકો છો કે પગાર ચૂકવો. પહેલો શબ્દ છે પગાર ચૂકવો. તો આપણે અહીં લખીશું પગાર ચૂકવ્યો. તો પ્રશ્ન એ થાય છે કે શું આ કઈ પ્રવૃત્તિ છે? આ રોકાણોની પ્રવૃત્તિ છે, નાણાકીય પ્રવૃત્તિ છે કે કામગીરીની પ્રવૃત્તિ છે? તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હોવો જોઈએ, નફા નુકસાન ખાતાના પત્રકનો વ્યવહાર હોય તો એ કામગીરી પ્રવૃત્તિ છે. તો આ રોકાણની પ્રવૃત્તિ નથી. તમને કન્ફ્યુઝ કરવા માટે આમાં શબ્દો છે, કયા બીજા રોકાણો સિવાયના છે એનો તમને ખ્યાલ આવી જવો જોઈએ. તો આપણે અહીં વ્યવસ્થિત લખવાનું છે કે અહીંયા આપણે સ્પષ્ટ લખવાનું છે કે ભાઈ રોકાણોની પ્રવૃત્તિ નથી. આ પગાર ચૂકવી કઈ પ્રવૃત્તિ છે? તો કે કામગીરીની. રોકાણોની પ્રવૃત્તિ નથી અને છે લખવાનું છે આપણે. બરાબર છે? તમારી પાસે જગ્યા હોય વ્યવસ્થિત તમે લખી શકો કે આ કામગીરીની જાવક રોકડ પ્રવાહ છે એમ લખી શકો તમે. શું પગાર ચૂકવો એટલે જાય છે, રોકડ જાય છે. જાવક રોકડ પ્રવાહ છે, કોનો છે? તો કે કામગીરીનો. એટલે આ શબ્દ વિશે તમને સંપૂર્ણ ખ્યાલ હોવો જોઈએ. નંબર 2 જોઈએ છીએ ભાડું ચૂકવું. શું ચૂકવું? તો ભાડું ચૂકવ્યું. પ્રશ્ન થશે રોકાણોની પ્રવૃત્તિ છે, તો આપ સૌ જાણો છો એ પણ એક પ્રકારની નફા નુકસાન ખાતાના પત્રકની જ બાબત હોય. એ પણ એક પ્રકારની કામગીરીની પ્રવૃત્તિ છે અને ભાડું ચૂકવું છે એ પણ જાવક રોકડ પ્રવાહ છે. બરાબર છે? એટલે એ રોકાણની પ્રવૃત્તિ નથી. એટલે આપણે સ્પષ્ટ લખીશું રોકાણોની પ્રવૃત્તિ નથી. ત્યાર પછી નંબર 3 જોઈએ છીએ. નંબર 3 તો એમાં જોઈએ આપણે શું છે? તો કે રોકાણો ખરીદ્યા. શું ખરીદ્યા? રોકાણો ખરીદ્યા. તો અહીંયા શું થાય છે કે તમે કોઈ પણ રોકાણો ખરીદો છો ને તો તમારી પાસેથી પ્રવાહથી જાય છે. શું છે? રોકાણો ખરીદ્યા એટલે પ્રવૃત્તિ તો રોકાણ પહેલાં આપણે લખી નાખીએ છીએ રોકાણો ખરીદ્યા. બરાબર? તો આ એક પ્રકારની પ્રવૃત્તિ કઈ છે? તો કે રોકાણોની જ પ્રવૃત્તિ છે. બરાબર છે? એટલે તમારી અહીંયા શું થાય છે કે રોકાણો જ્યારે તમે ખરીદો છો તો મિલકતમાં રોકાણ વધે છે. શું થાય છે? મિલકતની અંદર રોકાણો વધે છે. એટલે એક પ્રકારની જાવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. આ એક પ્રકારની જાવક થાય છે. રોકડ તમારો જાય છે, રોકાણો વધે છે. બરાબર? એટલે પણ રોકડ જાય છે એ ફાઇનલ છે, પણ તમારું રોકાણ વધે છે એટલે એ રોકાણોની પ્રવૃત્તિ છે. ત્યાર પછી જમીન વેચી. તો જમીન વેચી હોય તો એક પ્રકારની જમીન વેચો છો તો તમારી પાસે રોકડ આવે છે, તો આવક રોકડ પ્રવાહ થયો. અને પાછું પ્રવૃત્તિ કઈ છે? તો કે પ્રવૃત્તિ પણ રોકાણોની આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. એટલે રોકાણોની જ પ્રવૃત્તિ છે જમીન વેચી. જમીન વેચી રોકાણોની પ્રવૃત્તિ છે. બરાબર છે? હવે અહીંયા આપણે લખી નાખીએ છીએ જાવક પ્રવાહ છે અને આ કયો પ્રવાહ છે? આવક પ્રવાહ છે. ઓકે? ત્યાર પછી જમીન વેચી એવી રીતના પાછું મકાન ખરીદ્યું. તો એમાં પણ તમે જુઓ, મકાન ખરીદો છો તો એક પ્રકારનું રોકાણ જ થાય છે. અને પણ અહીંયા શું થાય છે કે જાવક થાય છે, રોકડની જાવક થાય છે.
એટલે આપણે લખીશું 5 નંબરમાં મકાન ખરીદ્યું. કઈ પ્રવૃત્તિ છે એ તો તમને ખબર પડી જ જવી જોઈએ, પણ અહીંયા મકાન ખરીદ્યું છે એટલે જાવક પ્રવાહ કેવો થાય છે તો કે જાવક. 6 નંબર જોઈએ આપણે શું કહે છે. 6 નંબરની અંદર રોકાણો પર વ્યાજ મળ્યું. શું મળ્યું? રોકાણો પર વ્યાજ મળ્યું છે. તો અહીંયા રોકાણોની આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. આ પણ એક પ્રકારની કઈ પ્રવૃત્તિ છે? રોકાણો પર જોજો વ્યાજ મળ્યું એટલે બીજા શબ્દોમાં વ્યાજ હોય તો પાછી એની બીજી પ્રવૃત્તિ થતી હોય. એટલે રોકાણોનું વ્યાજ મળ્યું છે તો એ પણ પ્રવૃત્તિ કેવી છે? રોકાણની આવક રોકાણ પ્રવૃત્તિ છે. અને પ્રવાહ કયો છે તો કે આવક પ્રવાહ. ત્યાર પછી 7 નંબર ઉપર જઈએ. ફર્નિચર વેચ્યું. શું વેચ્યું? ફર્નિચર વેચ્યું છે. તો એમાં પણ તમારે આવક થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો ફર્નિચર વેચ્યું છે તો એ પણ રોકાણની પ્રવૃત્તિ છે. પણ જોવાનું એ છે આવક છે તો કે જાવક. સોરી, ફર્નિચર વેચ્યું છે તો નાણાં આવશે એટલે આવક પ્રવાહ. ઓકે. 8 નંબર જોઈએ આપણે. દેવાદારો પાસેથી ઉઘરાણી. દેવાદારો જે છે એની પાસે તમે ઉઘરાણી છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું થાય છે? તમે દેવાદારો પાસે ઉઘરાણી કરો, આમાં તમારી કોઈ રોકાણ તમારું આમાં કંઈ રોકાણને કોઈ લગતું નથી. આમાં એને કોઈ સંબંધ કે એવું કંઈ છે નહીં, રિલેશન એવા કોઈ છે નહીં. એટલે ખાસ તમે જોજો આ ટોપિક. દેવાદારો પાસેથી ઉઘરાણી જે છે એ કામગીરી પ્રવૃત્તિ છે. કેવી પ્રવૃત્તિ છે? કામગીરી પ્રવૃત્તિ છે. એટલે આ પ્રવૃત્તિ છે રોકાણની પ્રવૃત્તિ નથી. એટલે આપણે સ્પષ્ટ લખવું પડશે દેવાદારો પાસેથી ઉઘરાણી જે છે, દેવાદારો પાસેથી ઉઘરાણી એ રોકાણની પ્રવૃત્તિ નથી. કઈ પ્રવૃત્તિ છે? કામગીરી પ્રવૃત્તિ છે. આ પણ કઈ પ્રવૃત્તિ હતી? કામગીરી પ્રવૃત્તિ. આ પણ કઈ પ્રવૃત્તિ હતી તો કે કામગીરી પ્રવૃત્તિ. ઓકે, આગળ વધીએ. લેણદારોને ચૂકવા. કોને ચૂકવા? લેણદારોને ચૂકવા. એ પણ રોકાણોની પ્રવૃત્તિ નથી, એ કામગીરીની પ્રવૃત્તિ છે. અહીંયા લખી નાખીએ છીએ લેણદારોને ચૂકવા. રોકાણની પ્રવૃત્તિ નથી. કઈ પ્રવૃત્તિ છે? કામગીરી પ્રવૃત્તિ છે. ત્યાર પછી આગળ વધીએ. 10 નંબર. જો ઇક્વિટી શેર બહાર પાડ્યા. જો આખો ચેન્જ આવ્યો પાછું. ઇક્વિટી શેર બહાર પાડ્યા. આ નાણાકીય પ્રવૃત્તિ થઈ ગઈ. જેવો શબ્દ આવે ને તમને એનો ખ્યાલ આવી જવો જોઈએ. ઇક્વિટી શેર, ઇક્વિટી શેર બહાર પાડ્યા. તો એ કેવી પ્રવૃત્તિ છે? પહેલાં તો શું નથી? આપણે તો મુખ્ય મુદ્દો કયો છે? રોકાણની પ્રવૃત્તિ નથી. કઈ પ્રવૃત્તિ છે તો કે નાણાકીય પ્રવૃત્તિ છે. 11મું જોઈએ. ડિબેન્ચર બહાર પાડ્યા. બરોબર, ડિબેન્ચર બહાર પાડ્યા. એમાં પણ તમે જુઓ, એમાં પણ એ જ પ્રશ્ન છે. કઈ પ્રવૃત્તિ છે? નાણાકીય પ્રવૃત્તિ. હવે તમને સમજાતું જ હશે. ડિબેન્ચર પરત કર્યા. ડિબેન્ચર શું કર્યા? એ પણ રોકાણની પ્રવૃત્તિ નથી. કેવી પ્રવૃત્તિ છે તો કે એ પણ એક નાણાકીય
પ્રવૃત્તિ છે. અને છેલ્લું લાસ્ટ, રોકાણો પર ડિવિડન્ડ મળ્યું. શું મળ્યું? રોકાણો પર ડિવિડન્ડ મળ્યું. તો એ પાછી રોકાણો પર જો તમને ડિવિડન્ડ મળે છે તો એ પાછી કેવી પ્રવૃત્તિ છે? રોકાણની આવક રોકડ પ્રવાહની પ્રવૃત્તિ છે. બરાબર છે. હવે અહીંયા તમે જુઓ, ડિવિડન્ડ છે એ શેરને લગતો છે, પણ એનું ડિવિડન્ડ જે મળે છે એ તમારે પાછી રોકાણની આવક પ્રવૃત્તિ છે. એટલે તમારે ધ્યાન રાખવું પડશે, રોકાણો પર જે ડિવિડન્ડ મળે છે એ કેવી પ્રવૃત્તિ છે? તો કે રોકાણની પ્રવૃત્તિ છે. બરાબર છે. અને એ લખી નાખો, રોકાણો પર જે ડિવિડન્ડ મળે છે તે રોકાણનો ભાગ છે. કોનો ભાગ છે? તેથી એ રોકાણની પ્રવૃત્તિ છે. એટલે આ એક થોડુંક ધ્યાનમાં લેવા જેવું છે. બરાબર છે. નહીંતર ડિવિડન્ડ શબ્દ સાંભળીને તમને એમ થાય કે ભાઈ આ નાણાકીય પ્રવૃત્તિ હોઈ શકે. તો આ પ્રમાણે આપણે 1થી લઈ અને 12 એવા જે શબ્દો જે છે એ શબ્દોને સમજવાનો પ્રયત્ન કરો. અહીંયા હું તમને લાસ્ટમાં એમ કહું કે તમે જુઓ, પગાર ચૂકવો, સીધો ખબર પડે કામગીરી પ્રવૃત્તિ. ભાડું ચૂકવું કામગીરી પ્રવૃત્તિ છે, રોકાણની પ્રવૃત્તિ નથી. રોકાણો ખરીદ્યા, રોકાણ શબ્દ જ એમ સૂચવે છે રોકાણ. જમીન રોકાણ, મકાન રોકાણ, રોકાણોનું વ્યાજ મળ્યું તો રોકાણની પ્રવૃત્તિ. ફર્નિચર, મિલકત આવે એટલે રોકાણ આવે. ઉઘરાણી, હવે દેવાદાર લેણદારનો શબ્દ આવે એટલે સમજી જવાનું કે કામગીરી છે. શું છે? પછી લેણી ઊંડી હોય કે દેવી ઊંડી, 4 શબ્દો એટલે કામગીરી ધ્યાનમાં લેવાના. શેર બહાર પડવાની વાત આવે એટલે સીધું નાણાકીય, કારણ કે શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી. ડિબેન્ચર પરત કર્યા, ડિબેન્ચર હોય તો પણ એ રોકાણની પ્રવૃત્તિ નથી. આ કેવી પ્રવૃત્તિ છે? નાણાકીય પ્રવૃત્તિ છે. અને અહીંયા એક થોડુંક ટ્વિસ્ટ કર્યું છે કે રોકાણો પર ડિવિડન્ડ મળ્યું, તો એ પાછું એક પ્રકારનો રોકાણનો ભાગ છે. રોકાણ કર્યું છે એના આધારે તમને ડિવિડન્ડ મળ્યું. બરાબર છે. તો એ રોકાણની પ્રવૃત્તિ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે 12 શબ્દો છે. આગળના લેક્ચરમાં આપણે જોયા 12 શબ્દો કે જેની અંદર આપણે કામગીરી પ્રવૃત્તિ હતી. આજે આપણે જોયો રોકાણની પ્રવૃત્તિ. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી પાછા જોવાના છે કે નાણાકીય પ્રવૃત્તિના શબ્દોને ઓળખવાનો પ્રયત્ન કરીશું. તો ત્યાં સુધી હું રજા લાવું છું. બધાને મારા જય સ્વામિનારાયણ.